અજાણ્યા ઈસમના ખૂનના ગુનામાં મરણ જનારની ઓળખ કરી આરોપી શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ. સુરતની સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા 800 થી વધુ અલગ અલગ જગ્યાઓના સીસીટીવી કેમેરાના ફૂટેજો ચકાસી આરોપી સુધી પહોંચી હતી. દિનેશ રામદાસ યાદવ નામક ઈસમની હત્યા કરનાર આરોપી વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી જગમોહન કુશવાહાને પકડી પાડવામાં સચિન જીઆઈડીસી પોલીસને મળી સફળતા. હત્યા કરનાર આરોપી મૃતક સાથે જાતીય સતામણી કરવા માંગતો હતો અને મૃતક દિનેશ રામદાસ યાદવે ના પાડતા આ કરપીણ હત્યાને અંજામ અપાયો હતો. જેમાં દિનેશ રામદાસ યાદવની હત્યા કરનાર આરોપીને શોધી કાઢવા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એ. ગોહિલ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી. ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી.વી. પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી યુ.એન. જાડેજા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા 800 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી આરોપી વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી જગમોહન કુશવાહા ઉંમર વર્ષ 31 રહે પ્લોટ નંબર 79 યુવરાજ સોસાયટી રાજુભાઈ ગુપ્તાની ચાલ રૂમ નંબર 2 શેના સોસાયટી પાસે તિરુપતિ બાલાજી ટાઉનશીપની સામે સચિન સુરત મોળ ગામ સાધવાપુર થાના મંગલપુર કોસ્ટ કશોલર તાલુકો સિકંદરા જિલ્લો કાનપુર દેહાત તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા કરવામાં આવી છે. જેમાં હત્યા કરનાર આરોપીને પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી વિરુદ્ધ સુરત જિલ્લા રૂરલમાં 2 ગુનાઓ અને સુરતની સચિન પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ નોંધાયેલ છે અને આરોપી હાલ કેમિકલના ગુનામાં જામીન પર બહાર હતો. તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અનનેચરલ ડેથ બાબતે એક અકસ્માત મોતનો કેસ દાખલ થયેલો હતો, જેમાં જેનું અનનેચરલ ડેથ થયેલું હતું એ આઈડેન્ટિફાય થયેલો નહોતો, એટલે એ અનુસંધાને તપાસ ચાલુ હતી. જે રીતના મરણ જનાર જે હાલતમાં મળી આવેલો હતો, એટલે કે નગ્ન અવસ્થામાં મળી આવેલો હતો અને ઓળખ એની થયેલી નથી, તો આ બાબતે સૌ પ્રથમ તો ઓળખ એની થાય એ બાબતમાં સ્થાનિક પોલીસ તરફથી પ્રયત્નો કરવામાં આવેલા હતા અને સાથે સાથે એ ડેડ બોડીની આજુબાજુ કોઈ એવિડન્સ કેસના લગત મળી આવે તો એ પ્રાથમિક તબક્કાની તપાસમાં એ બધું આવરી લઈ અને તપાસ હાથ ધરવામાં આવેલી હતી. સાથે સાથે મરણ જનારનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવેલું હતું. પોસ્ટમોર્ટમ દરમિયાન એનું જે મોતનું કારણ હતું એ શ્વાસ રૂંધાઈ જવાના કારણે મોત થયેલું હતું એવું આવેલું હતું, જેથી આ જે ડેથ જે હતું એ શંકાસ્પદ જણાઈ આવેલું હતું, કારણ કે મરણ જનારની જે ડેડ બોડીની પોઝિશન અને કોઝ ઓફ ડેથ આ બંને વિગતો ધ્યાને લેતા ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી સૌ પ્રથમ તો મરણ જનારની ઓળખ માટે ખૂબ જ બહુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. હ્યુમન સોર્સ મારફતે અલગ અલગ માહિતી મેળવવામાં આવી. સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે. સીસીટીવી કેમેરામાં આ જે મરણ જનારની એની મુવમેન્ટ જણાઈ આવેલી અને એ સાથે જ મરણ જનારનો ડેડ બોડી જે છે એ આઈડેન્ટિફાય થઈ ગયેલી અને મરણ જનારનું નામ દિનેશ રામદાસ યાદવ એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં અને આસપાસ વિસ્તારમાં રખડતો ભટકતો હતો અને છૂટક મજૂરીનું કામ કરતો હતો એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું હતું અને મૂળ એ યુપીનો રહેવાસી હતો. મરણ જનારની ઓળખ થયા પછી મરણ જનારના જે સગા સંબંધી જે છે તે યુપીમાં રહેતા તો એમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમની પાસેથી પ્રાથમિક વિગતો મેળવવામાં આવી. તો એમાં જણાઈ આવ્યું કે લગભગ 20-25 દિવસ પહેલા જ આ મરણ જનાર યુપીમાંથી અહીંયા આવેલો હતો. એના પહેલા પણ એ ઘણા લગભગ 3-4 વર્ષથી અહીંયા આ વિસ્તારમાં રહેતો હતો. ત્યારબાદ જે રીતની મેં આપને વાત કરી કે કોઝ ઓફ ડેથ શ્વાસ રૂંધાવાના કારણે થયેલું હતું, એમનું મોત થયેલું હતું અને સાથે સાથે એ નગ્ન અવસ્થામાં મળી આવેલો હતો, જેના કારણે એક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયેલાનું પણ પ્રાથમિક જણાઈ આવતું હતું, જેના કારણે આ જે મોત હતું એ શંકાસ્પદ જણાઈ આવતું હતું, જેથી સ્થાનિક પોલીસ દ્વારા આ બાબતે ઊંડાણપૂર્વક ફરીથી તપાસ ચાલુ રાખવામાં આવી અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ 700 થી 800 સીસીટીવી કેમેરા અલગ અલગ સ્થળના ચેક કરવામાં આવેલા, સ્પેસિફિક ટાઈમના ચેક કરવામાં આવેલા.